મારા બાપાને દવાખાને દાખલ કર્યા, 18 દી દવાખાને રાખ્યા ને 22મા દિવસે રજા આપી. પછી હગાન વાલાન હતા નહોતા ને હવ ઘરે ખબર કાઢવા આવતા હતા. પણ એ જેટલા ઘરે ખબર કાઢવા આવતા હતા 1.5 મહિના સુધી બધા ખબર કાઢવા આવ્યા. પણ સવાલ બધાનો એક જ હતો કે તમારી પાસે રોકડા રૂપિયા હતા કે વાત્સલ્ય કાર્ડમાં ઓપરેશન કરાવ્યું. મને ખબર ન પડી કે મારા બાપાની ખબર કાઢવા આવતા હતા કે વાત્સલ્ય કાર્ડની તપાસ કરવા આવતા હતા. વાડીએ ખેતરની અંદર બહારથી કોઈ ઢોર ઢાકર અંદર ન ઘૂસી જાય એટલા માટે ખેતર ફરતો તાર ફેન્સિંગ કરતા તાર હાથમાંથી સટક્યો અને સીધો આંખમાં ખૂટી ગયો. આંખ ફૂટી ગઈ અને મારા પિતા રડતા હતા. એ એટલા માટે નહોતા રડતા કે એની આંખ ફૂટી ગઈ, એ એટલા માટે રડતા હતા કે ઘરે જવું એટલે હમણાં અગાવાલા આડોશી પાડોશી હવ કહે હાલો દવાખાને, અને દવાખાને જવા માટે ઘરમાં રાતે સહાય જતી. જ્યારે હું પહેલી વાર ગયો દૂરદર્શન ચેનલમાં, જી કાર્યક્રમ મારો રેકોર્ડિંગ થઈ ગયો, ત્યારબાદ જે સામે ઓડિયન્સ હતું ને એમાંથી એક ભાઈ આવ્યા અને આવી એને મને કીધું, પાર્થભાઈ હું તમારી સાથે એક સેલ્ફી લઈ શકું? યસ. નમસ્તે દર્શક મિત્રો, આજે સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી શ્રેણી અંતર્ગત આપણે એક નવા હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર યુવા ભાઈ શ્રી પાર્થ જીવાણીની મુલાકાત કરીશું. મળવા જેવા માનવી તરીકે અમારા આ યુટ્યુબ ચેનલ સુરીલો સંગાતમાં પાર્થ જીવાણી આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. શરૂઆતમાં જ પૂછીશ કે આપની જન્મભૂમિ અને વતન પરિવાર વિશે થોડો પરિચય આપી અને કાર્યક્રમનો પ્રારંભ કરીશું. ગુજરાતનું ગૌરવવંતું હાવેણા નગરીનું રૂડુ તીર્થ ધામ વાલમરામ બાપાનું ધામ છે. એ મારી જન્મભૂમિ, મારું ગામ. 5 અક્ષરનું નામ છે પણ ભૂકા કાઢી નાખે એવું ગારિયાધાર મારું ગામ છે. વાહ. પટેલ સમાજના કણબી કુળમાં જેઠાભાઈ જીવાણીનો હું દીકરો, હંસા પુત્ર પાર્થ મારું નામ. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ કાવ્યાત્મક શૈલીમાં આપનો સંક્ષિપ્ત પરિચય આપે આપ્યો. આપની શરૂઆતમાં ત્યાં વતન ગારિયાધારમાં કંઈક કપડાની દુકાન હતી અને પછી આખું સૌરાષ્ટ્ર સુરત તરફ વળ્યું, એટલે હીરાની ચમક દમકથી આપ પણ આકર્ષાણા અને પછી સુરત આવ્યા. ત્યાંથી લઈ આજ સુધીમાં આપની કલા યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ એના પર થોડો પ્રકાશ પાડશો. કલા તો એક એમ કહેવાય છે, કલાકાર જન્મથી હોય છે. જી જી. કલાકાર શીખવાથી કારીગર બનાય, હા, પણ કલાકાર તો જન્મથી જ હોય છે. માના કોઠામાંથી જ જન્મતો હોય છે. એટલે આ તો મને નાનપણથી જ મને શોખ હતા ગાવાના, અને ગાવામાંથી પછી લોકોને હસાવવાના. જી. એવી રીતે આ કલાકારોના સંપર્કમાં આવતો ગયો અને એની સાથે રહીને હું પણ લોકોને હસાવતા શીખ્યો. આપનો અભ્યાસ કેટલો? અભ્યાસ મારો ગારિયાધાર ગામની પ્રાથમિક શાળામાં 7 ધોરણ ભણ્યો, ત્યારબાદ ત્યાં એમડી પટેલ હાઈસ્કૂલ આવેલી છે તેમાં 2 ધોરણ, એટલે ટોટલ મારો 9 ધોરણનો અભ્યાસ રહ્યો. પછી શિક્ષણ છોડી દીધું? પછી શિક્ષણ છોડી દીધું. ઘરની પરિસ્થિતિના કારણે છોડેલું કે બહુ રસ નહોતો ભણવામાં? ઘરની પરિસ્થિતિ પણ આપણને એટલી બધી નહોતી કે આપણને ઠેઠ સુધી મુકામ સુધી પહોંચાડે, અને આપણને પણ કોઈ એટલું બધું ભણવામાં આપણે ભણીને કાંઈ આમ ઉકાળી શકીએ એવું દેશી ભાષામાં કહું તો એવું કાંઈ હતું નહીં. જી જી. એટલે ખોટો સમય ન વેડફવા માટે થઈને આપણે ઘરને થોડાક મદદરૂપ બની શકીએ એવી રીતે હીરાની અંદર આપણે. જે પાર્થભાઈ, સાંભળ્યું છે કે તમે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારથી તે બાલસભાઓ કે જે સ્કૂલના કાર્યક્રમો હોય એમાંથી ગાવાનું કે એવી બધી પ્રવૃત્તિઓમાં બચપણથી ઇન્ટરેસ્ટેડ હતા, રસ લેતા હતા. એમાં તમે ગાયક થવાનું વિચારેલું, પરંતુ ગાયકી છોડી અને હાસ્યની દુનિયામાં કઈ રીતે ડાયવર્ટ થઈ ગયા? નાનપણમાં જ્યારે હું 5મું ધોરણ ભણતો, ત્યારથી 5, 6, 7 એમ 3 ધોરણ સુધી હું રોજ સવારે 1 કલાક પ્રાર્થના હું પોતે જ ગાતો સ્કૂલમાં. જી જી. જ્યારે હું સ્કૂલે પહોંચ્યો ત્યારે શિક્ષકો દ્વારા એમ કહેવાતું, પાર્થને જઈને બોલાય આવો અને તું ખાલી પ્રાર્થના ગાઈને જતો રહેજે પણ આવ તું સ્કૂલે. આટલું મારે પ્રાર્થના સાથે ગાવામાં મને ઇન્ટરેસ્ટ હતો. પણ ગાતા ગાતા પછી ધૂન મંડળમાં ગયો, ધૂન મંડળમાં ગાયું તો એ લોકોને બહુ પાસ ન પડ્યું, અને હીરાના કારખાનામાં એ વખતે પહેલાં આપણે સૂતા. ત્યારે રાતે સૂવાનું હોય ને ત્યારે બીજા કારીગર મિત્રોની સાથે એક ગમ્મત કરતો, હું એને હસાવતો. જી. એમાં હિન્દી ભાષી કારીગરો પણ હતા, એટલે એ કે આ છોકરો કાંક બોલે છે ને બધા હસે છે એવું હું બોલે છે, એટલે એના એ જોક્સને પાછા હિન્દીમાં ડાયવર્ટ કરીને એને પણ હસાવ્યા. વાહ.
એમ કરતાં કરતાં કલાકારોની સંગત થઈ અને જેવી સંગત થઈ હાસ્યરસમાં હાસ્યરસમાં પડી. સુરત આવવાનું ક્યારે થયું? સુરત તો 9 ધોરણ ભણ્યા પછી 2001ની સાલમાં હું સુરત આવ્યો. જ્યારે આપણે ધરતીકંપ થયેલો એ સમયે હું સુરત આવેલો હીરા શીખવા માટે. 2-3 વર્ષ એમાં રહ્યો. અને એ રીતે હીરા ઘસતા ઘસતા આજુબાજુના જે આપણા કારીગર મિત્રો હોય એની સાથે ગમત ગુલાલ કરતા કરતા ધીમે ધીમે તમારા હાસ્યરસ ને લોક સાહિત્ય છે એને આપ પીરસતા રહ્યા. આના માટે તમારો આદર્શ ચહેરો દરેક કલાકારને એક આઇકોન મોડેલ હોય કે જેમના માનસ ગુરુ તરીકે હોય. એ તમને આ હાસ્યરસની કે લોક સાહિત્યની કે મંચ પરના કાર્યક્રમોની જે લગાવ કે એક તલબ લાગી હોય એવો ચહેરો કોણ? આમ તો હું ઘણા કલાકારો જેની પાસેથી જે શીખવા મળે એ હું શીખી લઉં જી. કે કોઈ એક પકડીને નહીં, પણ મેન જો કહી શકાય કોઈ મુખ્ય વ્યક્તિ હોય તો એવા મુરબ્બી માયાભાઈ આહિર જી. અને ત્યારબાદ ઘનશ્યામભાઈ લખાણી. ઘનશ્યામભાઈ લખાણી, ઘનશ્યામદાસજી લખાણી, ઘનશ્યામ ચરિત્ર કથા કથા. જી જી, એ તમારા આદર્શ અને માનવંતા ચહેરાઓ છે. હા. એમાંથી તમે હાસ્યરસની પ્રેરણાઓ લ્યો છો, મતલબ એની નકલ નથી કરતા, નકલ. પણ એ તમારો આઇકોન ચહેરો છે, રોલ મોડેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પરિવારમાં કોઈ કલાના ક્ષેત્રમાં, ગાયકીમાં, સંગીતમાં એવું હતું, વારસામાં કંઈ મળેલું એવું ખરું? વારસામાં તો આમ જોવા જઈએ તો કોઈ કલાકાર નહોતું, પણ આપણા ગામડાની અંદર કેવું હોય છે કે સાંજે વાળું પાણી કરીને પરવાર્યા પછી માતાઓ બહેનો ગામના છોરે શેરીની અંદર ક્યાંક લાઇટનો થાંભલો હોય કે એવું હોય ત્યાં નીચે બધા પાથરીને બેસે અને ભજન કીર્તનો કરતા હોય. એમાં જ્યારે મારા બા એવું કહેવાય કે બધી બાઈઓની સાથે બેઠા હોય જી. ત્યારે હું નાનપણની અંદર મારા બાના ખોળામાં માથું રાખીને હૂતો અને આ બધી વાતો હું સાંભળતો ભગવાન કૃષ્ણની ને રામની ને એ મારા માનસપટ પર આવતી. ત્યારે મને એમ કહેવાય કે દેખાતું કે એ ગોકુળની વાત કરતા હોય તો આપણે સુતામાના ખોળામાં હોય, પણ આપણા આંખોની સામે તો એ ગોકુળ જ રમતું હોય. મન શરીરથી ગોકુળની યાત્રા કરતા હોય. અને એ જે સંસ્કારોની, પારિવારિક જીવનની કે આપણા ધર્મ જ્ઞાનની જે કાંઈ વાતો હતી એને જ્ઞાન સાથે ગમ્મતના રૂપમાં હાસ્યરસમાં ઢાળી અને આપ પીરસતા રહ્યા. આપનું હાસ્યરસ ભલે એક ઉગતા નવોદિત નાના કલાકારથી લઈ આજ સુધીની આપની યાત્રા છે, એમાં કંઈક અલગ અંદાજમાં, કંઈક જુદી રીતે અને કંઈક નવું તમે પીરસો છો. એ કુશળતા કઈ રીતની છે તમારી? ગામડાની અંદર આપણે જ્યારે પહેલાંના સમયમાં લગ્ન થતા જી. ત્યારે પંગતમાં જમવા બેસતા, હા હા, અને એમાં 2 વાર પીરસવા નીકળે ત્યારે પહેલી વાર બધાએ બધી વસ્તુ લીધી હોય, બીજી વાર પીરસવા નીકળે ત્યારે કોઈ લે, પછી ત્રીજી વાર નીકળે ને ત્યારે બધા આમ આડો હાથ કરતા હોય. હા. ત્યારે સારામાં સારી આઈટમ લાડુની હતી. બધા આમાં આડો હાથ કરતા હોય કેમ કે બધા ભાતની વાટે બેઠા હોય. હા. પછી એમાં એક નવલો યુવાન હાથમાં ડોલ લઈને ડોલ લાડવાની ભરીને નીકળે હા. અને ભાતની વાટે બેઠાલા હોય એને એક એક લાડવો મોઢામાં દઈને મારા હામ કરીને ખવડાય આવે. એ હારે જ છો હાસો, હું એવું માનું છું. લગ્ન જીવનના ઉદાહરણ સાથે તમે આ વાતને સમજાવી ત્યારે લગ્ન પ્રસંગને યાદ કર્યો. લગ્ન પ્રસંગને લઈને અને ખાસ કરીને લગ્ન પ્રસંગ એટલે ગૃહસ્થીના શ્રી ગણેશ, મોટાભાગના હાસ્યકારો છે એ પતિ પત્નીના જોક્સને લઈ અને જનસમુદાયને હસાવતા હોય છે. આપના અંગત જીવનમાંથી અથવા સામાજિક લગ્ન પ્રસંગોમાંથી તમને નિરીક્ષણ દ્વારા, ઓબ્ઝર્વેશન થકી જે હાસ્યરસ પ્રાપ્ત થયો હોય એની 1-2 જોક્સના સ્વરૂપમાં ઝલક રજૂ કરશો. મારા બાપાને દવાખાને દાખલ કર્યા, 18 દી દવાખાને રાખ્યા ને 22મા દિવસે રજા આપી. પછી હગાન વાલાન હતા નહોતા હવ ઘરે ખબર કાઢવા આવતા હતા. પણ જેટલા ઘરે ખબર કાઢવા આવતા હતા 1.5 મહિના સુધી બધા ખબર કાઢવા આવ્યા. પણ સવાલ બધાનો એક જ હતો કે તમારી પાસે રોકડા રૂપિયા હતા કે વાત્સલ્ય કાર્ડમાં ઓપરેશન કરાવ્યું. મને ખબર ન પડી કે મારા બાપાની ખબર કાઢવા આવતા હતા કે વાત્સલ્ય કાર્ડની તપાસ કરવા આવતા હતા. બરાબર છે. આ વાત ચાલે છે ત્યારે વચ્ચે એક સવાલ લઈ લઉં પાર્થભાઈ, કે હકીકતે છાતી પર હાથ રાખીને કહેજો, તમે તમારા પત્નીને સહન કરો છો કે તમારા પત્ની તમને સહન કરે છે આ કલાની યાત્રા કરતા કરતા? ખરેખર હું તો એવું માનું છું કે માણસ જીવનની અંદર છે ને, દરેક માણસની અંદર આપણે પતિ પત્નીને ખાલી આપણે હસવા માટે કહીએ, જી જી, બાકી જીવનની અંદર 70% કાર્ય પત્ની સ્ત્રી કરતી હોય. પછી માં હોય, બેન હોય, પત્ની હોય, જી જી, ઘરના 70% કાર્ય પત્ની કરતી હોય છે, બસ સ્ત્રી કરતી હોય છે. તમારા મોબાઈલની ડિસ્પ્લે જોઈ તમારા બાળપણના મિત્રએ તમારી મજાક ઉડાવી લી, એના પાછળ કંઈક કરુણ રહસ્ય. આમાં શું છે જીવાણીભાઈ,
કે દરેક હાસ્યકારની પાછળ ખરેખર તો ભીતરમાં પાયામાં બુનિયાદમાં એક પીડા પડેલી હોય છે, એક વેદના હોય છે. અંદરની વેદના છે એને કલાકાર હાસ્ય બનાવી અને પીરસતો હોય છે. એ હસાવતો હોય છે પણ પોતે અંદરથી રડતો હોય છે. તો આ મોબાઈલની ડિસ્પ્લેવાળી કંઈક કરુણ ઘટના તમારા જીવન સાથે છે એવું મેં સાંભળ્યું છે. એ મારા દર્શક સુધી પહોંચાડશો, એમાંથી કંઈક પ્રેરણા મળે. મારો નાનપણનો મિત્ર ગીશ, જે પહેલા ધોરણથી અમે સાથે ભણતા, અને એ મિત્રએ મારા મોબાઈલની ડિસ્પ્લે તૂટેલી જોઈ એટલે એણે મને એવું કીધું કે મનોજભાઈ, આ તારી તૂટેલી ડિસ્પ્લે, આ મારો મોબાઈલ જો, મારી પાસે 25,000નો મોબાઈલ છે, એક 15,000નો મોબાઈલ, 2 મોબાઈલ, તમે આવા મોબાઈલ રાખીને કેમ જીવન જીવો છો? પણ એ મારા નાનપણનો મિત્ર હતો એટલે મેં એને મૌખિક જવાબ ન આપ્યો. ઘરે જઈને એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી દ્વારા એને મેં જવાબ આપ્યો, તે તારા બાપાને કોઈ દી રોતા જોયા છે? તે તારા બાપાને કોઈ દી ગરીબીમાં રોતા જોયા છે? મેં જોયા છે મારા બાપાને રોતા. વાડીએ ખેતરની અંદર બહારથી કોઈ ઢોર ઢાકર અંદર ન ઘૂસી જાય એટલા માટે ખેતર ફરતો તાર ફેન્સિંગ કરતા તાર હાથમાંથી સટક્યો અને સીધો આંખમાં ખૂટી ગયો. આંખ ફૂટી ગઈ અને મારા પિતા રડતા હતા. એ એટલા માટે નહોતા રડતા કે એની આંખ ફૂટી ગઈ, એ એટલા માટે રડતા હતા કે ઘરે જવું એટલે હમણાં હગાવાલા આડોશી પાડોશી હવ કહે હાલો દવાખાને, અને દવાખાને જવા માટે ઘરમાં રાતે પાય જતી. આ દિવસ જ્યાં સુધી મને યાદ રહેશે ને ત્યાં સુધી કીધું હું ખોટા રૂપિયા નહીં વાપરું. કે મોબાઈલ કેવો છે ને એ મહત્વનું નથી, એની અંદર ફોન કોના આવે છે ને એ મહત્વ. વાહ, બરાબર છે. એની ઉપયોગિતા શું છે, એ કામની છે, પ્રદર્શન નહીં, એમાં દર્શન હોવું જોઈએ. બહુ સારી વિચારધારા છે. છેલ્લા 1-2 સવાલ લઈએ પાર્થભાઈ, કે આ કલાયાત્રા કરતાં આપણે ડીડી ગિરનાર રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન અમદાવાદ, ભાઈ અરવિંદ વેગડા, ભલા મોરી રામા ભાઈ એમના સાચી 1 કરતાં વધારે વખત આપ થલતેજ ટેકરા અમદાવાદ ડીડી ગિરનારમાં જઈ આવ્યા છો. એ અનુભવ કેવો હતો? જ્યારે હું પહેલી વાર ગયો દૂરદર્શન ચેનલમાં, જી, કાર્યક્રમ મારો રેકોર્ડિંગ થઈ ગયો, ત્યારબાદ જે સામે ઓડિયન્સ હતું ને એમાંથી એક ભાઈ આવ્યા અને આવી એને મને કીધું, પાર્થભાઈ હું તમારી સાથે એક સેલ્ફી લઈ શકું? યસ. અને ત્યારે મારા માનસ પટ પર કઈ રીતે મારે એને જવાબ આપવો ને એ થોડીક મુશ્કેલી થઈ ગઈ હતી. કેમ કે અત્યાર સુધી હું લોકો સાથે, કલાકારો સાથે સેલ્ફી લેવા માટે લાઈનમાં રહેતા હોય. આજે એ એક ભાઈની પાછળ 150-200 જણા ઊભા હતા સેલ્ફી લેવા માટે. ત્યારે મને જે ભાઈ, મારો એક મિત્ર અરુણભાઈ રાજ્યગુરુ, એ મને ત્યાં લઈ ગયા. ભાઈ રાજ્યગુરુ ગારિયાધારના અને અભિનેતા, એ મને દૂરદર્શન ચેનલમાં લઈ ગયેલા. એટલે મને ત્યારે એટલું જ મારા મગજમાં આવ્યું કે અરુણભાઈ તુને તો કમાલ કરી દિયા, એક પલ મેં ક્યાં કર દિયા. મતલબ એ સૌથી ખુશીનો પ્રસંગ, સૌથી ખુશી, સૌથી નિરાશા અને દુઃખદ ઘટના કઈ? સ્ટ્રગલ કરતી વખતે આખી રાત પ્રોગ્રામની અંદર બેસીએ, આપણા જ મિત્ર હોય કલાકાર, જી, સવાર સુધી બેસીએ અને બીજા કોઈ કલાકાર પણ ન આવવાના, છતાંય એ એક જ કલાકાર સવાર સુધી જાય ને સવાર સુધી માઇક ન મળે. સવારે એ જ પાછું એની ગાડીમાં જ ગારિયાધાર મૂકવા આવવાનું હોય. જી. અને છતાંય તેને આમ મિત્ર હોય ને આમ ચાન્સ ન મળે ને ત્યારે એમ થાય કે ઘરે જઈને સવારે આમ કાગળ ફાડી નાખી, જે જોક્સની યાદી હોય ને કે હવે આ નથી કરવું, એમ હવે નહીં થાય. આવી હતાશામાં ગરકાવ થાઓ ત્યારે તમે એક પોઝિટિવિટીને, એક એનર્જીને, એક સકારાત્મક પ્રોત્સાહનને જાળવી રાખવા માટે શું પ્રયત્ન કરો છો? આ પ્રશ્ન અમારા દર્શક મિત્રો અને નવોદિત કલાકારો માટે ખૂબ અહેમ ભૂમિકાનો છે. એટલે નિરાશાની સમયમાં એક કલાકારે ખાસ કરી અને કેવી માનસિક સ્થિતિ બનાવી રાખવી જોઈએ? નિરાશા જીવનની અંદર દરેક માણસને આવતી હોય છે. જીવન અને પરેશાની આ બંને છે ને એક સાથે જ ચાલતા હોય છે. કોઈને કોઈ પણ રીતે કોઈની કોઈ પરેશાની હોય જ છે. તો આવી જ્યારે પરેશાની આવે ને ત્યારે એમ કહેવાય, હું તો એમ કહું છું કે દુઃખની પણ મજા લેવી જોઈએ. વાહ. જ્યારે 5-7 મહિનાથી કોઈ પણ કામ ન હોય આપણી પાસે, એવા સમયે પણ ઘરે આવીને આપણી પત્નીને કહીએ કે આજે શું જમવામાં બનાવ્યું છે, અને એમ કે કાંઈ નહીં, ભાખરીનો લોટ બાંધવા જાઉં છું, ત્યારે આપણે એને એમ કહીએ કે લોટ બાંધવાનું રહેવા દે ને કપડાં બદલ, કેમ હાલ ઢોસા ખાવા જાઉં છું. વાહ. મતલબમાં સુખને પચાવવાનું દુઃખ એ એક રામબાણ ઔષધ છે, અને હસતા મોઢે એને સ્વીકારી અને પીને પચાવી લેવું જોઈએ. દર્શક મિત્રો માટે તમારો પ્રેરણા સંદેશ કે શુભેચ્છા સંદેશ શું હોઈ શકે? છેલ્લા થોડા વર્ષોની અંદર ઘણા બધા કલાકારો આવ્યા, હા, અને ઘણા બધાએ નામ કમાણા. જી.
હવે નામ કમાણા એની સાથે સાથે પૈસા પણ કમાય છે, જી પણ એવું જરૂરી નથી કે આપણે નામ કમાવા ને પૈસા કમાવાની માટે કોઈ પણ જગ્યાએ માઇક હાથમાં આવે એટલે પકડી જ લેવું ને મૂકવું જ નહીં. માઇક મદલાળ છે. એવું નહીં કરવાનું. આપણે આપણી માઇક પકડ્યો, તમે બોલો છો પણ તમારી લિમિટમાં, અને કોઈ આમાં કોઈ એવી નથી કે ભાઈ મારે ને મનોજભાઈ પ્રોગ્રામ લઈ જાય ને મને નહીં મળે. એ મારા નસીબમાં જે હશે એ મને મળવાના જ છે. હાથમાંથી કોઈ છૂટવી જાય પણ કપાળમાંથી કોઈ લૂંટવી શકવાનું નથી. માટે આપણે જે આપણી અંદર જે કૃતિઓ છે એને જ આપણે રજૂ કરવાની છે. એવી ભાવના સાથે જ પ્રોગ્રામ હંમેશા કરતા રહો તો માં સરસ્વતી હંમેશા તમારી ભેળે રહેશે. લગે રહો. લગે રહો. બસ બસ. હા, તો ઘણી વાતો કરી પાર્થભાઈ, અને અમારા દર્શક મિત્રો પેટ પકડીને હસી પડે એવા એકાદ બે ટૂંકા મૌલિક જોક્સ છૂટા પડતા પહેલા રજૂ કરશો. મારો દીકરો નાનો 2.5 વર્ષનો છે, સ્વર જીવાણી. સ્વર. એને હમણાં મને કીધું પપ્પા મારે હોટલમાં જવું છે. અરે મને કહ્યું કે મારો દીકરો આ હોટલનું કહેશે કે હાલ આને હોટલમાં લઈ જાવ. એટલે હું મારો દીકરો હોટલમાં જતા હતા, પણ જેમ વાઢ વાહે એવડા પીતા હોય હા, અને ગદપ વાહે બકરી હાલી આવે એમ એની મમ્મી પણ હાલી આવે. પછી અમે 3 જણા હોટલમાં જઈ. એ હોટલમાં ખાઈ પીને ઘરે આવ્યા. બીજે દિવસે કે પપ્પા મારે મેળામાં જવું છે. મેં કીધું અરે છોકરા બધા જતા હોય શેરીના. જી જી. તો આપણા દીકરાને મન થયું હાલ ભાઈ તું મેળામાં. એટલે વળી પાછા અમે ત્રણે મેળામાં ગયા. ત્રીજા દિવસે પાછો મને કે પપ્પા ફાર્મમાં નાવા જવું. મેં કીધું હાલ નાવા. ઉનાળાની ગરમી આપણાથી સહન નથી થતી 42-43 ડિગ્રી. તો કીધું એના બાળકથી કેમ સહન થાય, હાલ નાવા લઈ જાવ. વળી અમે ફાર્મ રાખ્યું ને નાવા ગયા. નાતા એ આમ ઉપર એનું જાન જો ઉપરથી વિમાન નીકળ્યું. પછી મને કે પપ્પા, મેં કીધું ઊભો હોય, તું કાંઈ બોલી પેલા હું તને કહી દઉં, તું જે પૈસા મારી પાસે ભાળશો ને એ મેં લોન લીધી છે, લોટરી નથી લઈ ગઈ. વાહ. તો ખૂબ ખૂબ ધન્યવાદ પાર્થભાઈ જીવાણી. માં સરસ્વતીની મહેર તમારી કલા યાત્રા ઉપર કૃપા વરસાવતી રહે, અને એના માધ્યમથી માં લક્ષ્મીની કૃપા પણ આપના ઉપર વરસતી રહે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે આપ આવ્યા અને અમારા દર્શક મિત્રો સુધી જીવન ઝરમરની ખાટી મીઠી વાતો પહોંચાડી એ બદલ ફરી ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. સુરીલો સંગાત ચેનલની અંદર મને અહીંયા બોલાવ્યો અને મને તક આપી એ બદલ હું સુરીલો સંગાત પરિવારનો દરેકનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય સિયારામ. ફરી મળીશું. ધન્યવાદ.